અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। આગ લાગતા જ ઊંચા લપસા અને કાળા ધુમાડાના ગોટા આકાશમાં ફેલાઈ જતા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં જ અંકલેશ્વર સહિતની આસપાસની ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અનેક પાણીના ફુવારા તથા અધ્યયન સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ વધુ ફેલાઈ અન્ય ઉદ્યોગ એકમોને નુકસાન ન પહોંચાડે તે માટે આગગ્રસ્ત વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યો હતો અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા। આ આગ લાગતા જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી। ઘણા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે આસપાસના એકમોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલ સામાન અને ઢાંચાગત નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન જેવી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે। આગ પર સંપૂર્ણ કાબુ આવ્યા બાદ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે। આ ઘટનાએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં આગ સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આજરોજ બપોરે 2 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો કે જીતાલી જવાના રસ્તા પર બેલ કંપનીની પાછળના ભાગમાં કોઈક મંડપ નું જે કામ ચાલે છે ત્યાં આગળ બાંબુનો સ્ટોરેજ કરેલો છે, એમાં સ્ટોરેજ યાર્ડમાં મોટી ફાયર આગ લાગેલી છે। આથી અમે તરત જ અમારી જે ફાયરની ગાડીઓ છે એ ત્વરિત ઘટના સ્થળે જવા માટે મોકલેલ અને સ્થળ પર જતાં એવો મેસેજ મળેલ કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે, તો અમે તરત જ નજીકની નગર ફાયર સર્વિસીસ જેમ કે અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ફાયર બ્રિગેડ, ઝઘડિયા ફાયર બ્રિગેડને વધુ મદદ આપવા માટે વિનંતી કરેલ અને એ પ્રમાણે એ લોકોની સર્વિસીસ એમનું હેલ્પ અમને એક્સટેન્ડ કરેલ છે। પ્રીતિશભાઈ, જે પ્રમાણે આગની ઘટના બની એમાં આપણા અંકલેશ્વર ડીપીએમસીના જે 2 ફાયર ટેન્ડર હતા એમાં એકમાં કંઈક ટેકનિકલ ખામી આવી હતી, જ્યારે બીજું જે પાનોલીથી આવેલું એના વોટર બ્રાઉઝરની અંદર પ્રેશર નહોતું આવતું, તો એની પાછળનું રીઝન શું? ટેકનિકલ ખામીમાં એવું છે કે આ જે બધા મિકેનિકલ ડિવાઇસીસ છે એમાં ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય। આપણે સમયાંતરે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પણ કરાવતા હોઈએ છીએ, પણ ક્યારેક આ વસ્તુઓ નડતરરૂપ થતી હોય છે અને આ જે ગિયરબોક્સનો જે પ્રોબ્લેમ આવ્યો અમારે એ પણ અમે આગળ સોર્ટ આઉટ કરેલો હતો, છતાં પણ આજે કોઈ કારણોસર એમાં થોડુંક સમસ્યા આવી હતી। અને પ્રેશરની બાબતમાં તો એવું છે કે હવે ગાડીઓ ઘણો સમયથી 10-15 વર્ષ ઉપરની ગાડીઓ છે, તો સમય જતાં એમાં પણ એના પરફોર્મન્સ જે પ્રેશરને મળવું જોઈએ રેગ્યુલર એ મેળવવામાં તકલીફ આવતી હોય છે।